એક સમય હતો જ્યારે કચ્છની નારીઓનો અનોખો કટાવ કામ માત્ર ઘરની સજાવટ પૂરતો સીમિત હતો। ગોદડા, ઓશિકા અને તોરણ જેવી વસ્તુઓ પર થતું આ કામ એક સમયે લગભગ લુપ્ત થઈ ગયું હતું, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને પ્રોત્સાહનના કારણે આ કલા ફરી જીવંત થઈ છે। કચ્છના હોડકો, ગોરેવાલી અને લુણા જેવા ગામોમાં 350થી વધુ મહિલાઓ આ કલાને ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત કરીને સારી કમાણી કરી રહી છે। સરકારના સહયોગથી આ મહિલાઓને બજાર અને પ્રદર્શનોમાં ભાગ લેવાની તક મળી છે। આ જ કારણે જે મહિલાઓએ ક્યારે પોતાના ગામનું પાદર પણ નહોતું ઓળંગ્યું, તે આજે વિમાનમાં સફર કરીને વિદેશમાં કચ્છની કલાનો પ્રચાર કરી રહી છે। હોડકો ગામના મેરુભાઈ ગોરડિયાએ જણાવ્યું હતું કે એક સમયે આ કલાનો એક નમૂનો વેચવો પણ મુશ્કેલ હતો, પરંતુ ભૂકંપ બાદ સરકારી પ્રોત્સાહને નવો અધ્યાય શરૂ કર્યો છે। હાલ તેમનો માલ ગરવી ગુજરી અને ફેબ ઇન્ડિયા જેવી મોટી બ્રાન્ડ દ્વારા ખરીદવામાં આવે છે અને અમેરિકા, મલેશિયા, લંડન તેમજ ભારતના તમામ રાજ્યોમાં વહેંચાય છે। મેરુભાઈના પરિવારમાં તેમની પત્ની કર્માબાઈ, તેમના ભાઈ રામજીભાઈ સહિતના રાષ્ટ્રીય એવોર્ડ તથા અન્ય એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે। મારું નામ છે મેરુ દેવરાજ ગોરડિયા, હોડકા, માવલાડવાસ। અમે આ કામ પેચવર્કનું કરી રહ્યા છીએ। 1982 કાલે પહેલાં મજૂરી કરતા હતા, હવે અમે પેચવર્કનું કામ કરીએ છીએ। આ કટિંગ કામ ટુકડા ટુકડા જોડીને બધી બનાવીએ છીએ। દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે, ઘણી બધી હાલે છે। પછી આ 2005થી આપણે રણોત્સવ થયો ત્યાં સુધી નરેન્દ્ર સાહેબ, મોદી સાહેબને ઘણા બધા અમને સાથ સરકાર, રોજીરોટી ઘણી બધી મળે છે। તો અમે હમણાં ઘણા બધા મોટા મોટા મોલ છે, મોટા મોટા કંપનીઓ છે, એમાં પણ આપણો માલ જાય છે। ઘર બેઠી અમે કામ કરી રહ્યા છે। અમારી પાસે બહેનો 350 બહેનો જોડેલી છે, એને બધે રોજીરોટી અમે પણ આપી રહ્યા છે। અમે અમારી ફેમિલી ભાઈ છે, અમે આ કામ કરીએ છીએ। અમારા 2008માં મારી વાઈફ કર્માબેન મેરુ ગોરડિયાને નેશનલ એવોર્ડ મળેલો છે। પછી દેવુબેન રામજી 2016માં બી એને પણ એવોર્ડ મળેલો છે બની એમ્બ્રોઇડરી માટે। અમે મલેશિયા જઈ આવ્યા છે, ચાઇના ગયા છે। રામજીભાઈ મારો નાનું ભાઈ છે, એ 6 વાર અમેરિકા પર રિટર્ન છે, પછી જર્મની પર છે, જાપાન પણ ગયા છે। ઘણી બધી આપણે સાથ સરકાર છે, બધું ઘણું બધું કામકાજ આપણો ચાલી રહ્યો છે। શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ આભાર, પછી રાજ્ય સરકારને પણ ખૂબ ખૂબ આભાર। અમે ઘણું બધું આ કામ વધારી રહ્યા છે, એને કૃપાથી, ઉપરવાળા કૃપાથી પણ રોજીરોટી અમને ઘણી બધી મળી રહી છે। ઘર બેસી અમે કામ કરીએ છીએ। ખૂબ ખૂબ આભાર બધાનું। દત્તોપંત ઠેંગડી સહાય યોજના હેઠળ કારીગરોને ઓછા વ્યાજે નાણાકીય સહાય પણ મળે છે। આ સહયોગને કારણે આ કલાકારો સદ્ધર બન્યા છે અને તેમની નવી પેઢી પણ તેને આધુનિક રૂપ આપીને આગળ ધપાવી રહી છે। આ રીતે કચ્છી કટાવ કામે ગામડાથી વૈશ્વિક બજાર સુધીની રોમાંચક સફર ખેડી છે।